રાજ્યપાલના સંબોધન સમયે વિપક્ષની ટિપ્પણી. વિપક્ષના ધારાસભ્યો સતત કરી રહ્યા છે ગૃહમાં ટિપ્પણી. સત્તા પક્ષના સભ્યો પાટલી થપથપાવીને આપી રહ્યા છે જવાબ. કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા ગૃહમાં નારા. કામદારોનું શોષણ બંધ કરોના લગાવ્યા નારા. આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ. કલ્પેશ, શું વધુ માહિતી કામગીરીને લઈને ગૃહની? 12 વાગે વિધાનસભા સત્રની શરૂઆત થઈ છે. બજેટ સત્રની શરૂઆત થતાની સાથે જ રાજ્યપાલનું ઉદ્બોધન અત્યારે વિધાનસભા ગૃહમાં ચાલી રહ્યું છે. પણ આ ઉદ્બોધન દરમિયાન વાતાવરણ થોડું બદલાયું છે. વિપક્ષના સભ્યો સતત ટિપ્પણી કરી રહ્યા હતા, તો સામે ભાજપ એટલે કે શાસક પક્ષના સભ્યો પાટલી થપથપાવીને તેમનો જવાબ આપી રહ્યા હતા. ત્યારબાદ અત્યારે ગૃહમાં નારા પણ લગાવવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા ખેડૂતોના દેવા માફ કરોના નારા કોંગ્રેસના ધારાસભ્યો લગાવી રહ્યા છે અને કામદારોનું શોષણ બંધ કરો એવા પણ નારા લગાવી રહ્યા છે. જે પ્રકારની શક્યતાઓ હતી એ પ્રમાણે રાજ્યપાલના ઉદ્બોધન દરમિયાન વિપક્ષ જે છે એ મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે વિધાનસભા ગૃહની બહાર પણ જન આક્રોશ સભા પણ સંબોધવાના છે કોંગ્રેસના આગેવાનો, ત્યારે ગૃહની અંદર પણ વાતાવરણ બદલાયું છે. આભાર આપનો તમામ માહિતી બદલ.